નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની ઘટના સામે આવી છે. ગ્રામજનોની રજૂઆતને પગલે સરપંચ તરીકેની ફરજો બજાવવામાં ગેરવર્તણૂક અને સત્તાનો દુરુપયોગ કર્યો હોવાનું સાબિત થતા તેમને સસ્પેન્ડ કર્યા છે. ડીસા તાલુકાના રામપુરા ગામના સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે. ગત ડિસેમ્બર મહિનામાં સરપંચે મોટા પાયે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, પરંતુ સરપંચે પોતાના દબાણો દૂર કર્યા ન હતા, જેને લઈ ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ સોંપતા સરપંચ પોતે દબાણદાર હોવાનું સામે આવ્યું હતું. સરપંચ બિલડિયા ગણપતભાઈ વસ્તાજીએ સરકારી મિલકત પર દબાણ કર્યું હોવાનું સાબિત થયું હતું, તો અન્યાયી સરકારી મિલકત પર સરપંચે ખોટી આકારણી બતાવી હતી. જે આકારણી બાદ સરપંચે સરકારી મિલકતની ખરીદ વેચાણ પણ કરી હતી, તો ગ્રામ પંચાયતની અન્ય મિલકત પણ સરપંચે બારોબાર વેચી મારી હોવાનું ડીસા તાલુકા પંચાયતની સામે આવ્યું હતું. ડીસા તાલુકા વિકાસ અધિકારીએ સોંપેલા અહેવાલ અને ગ્રામજનોને સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ રામપુરા ગામના સરપંચ ગણપતભાઈ વસ્તાજીને ગુજરાત પંચાયત ધારાની કલમ 51(1) હેઠળ તાત્કાલિક પદથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.